નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેની અંદર આપણને જે પૂર્ણ કરતાં પહેલાં આપેલું છે, એટલે કે જે પુનરાવર્તન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। આ ઉપરાંત આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1। પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયો એકમ ગમ્યો, કેમ? તો જવાબ આવશે કે અમે શીખેલા એકમ પૈકી મને સફળ યાત્રા એકમ વધુ ગમ્યો। આપણે સૃષ્ટિના અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તે પણ ઈશ્વરની એક પ્રકારની ઉત્તમ ભક્તિ જ છે। આપણે કોઈ દુઃખી જીવની મદદ કરવાને બદલે તે વસ્તુથી ઈશ્વરની ભક્તિ કરવાનો દંભ કરીએ તો આપણી ભક્તિ બરાબર નથી। આમ ભગવાન આપણે અર્પણ કરેલી વસ્તુઓ કરતાં આપણી ભાવના જુએ છે। આપણા દિલમાં અન્ય જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા ન હોય તો આપણે કરેલો ભક્તિનો દંભ આપણને ઈશ્વરની પ્રાપ્તિ કરાવતો નથી। આમ આવા જીવન સંદેશને કારણે આ એકમ મને ગમે છે। ત્યાર પછી છે બીજો સવાલ, તમે શીખેલા એકમ પૈકી તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? તો અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું। ઉમર સાહેબ ઇસ્લામી ખિલાફતના બીજા નેતા હતા। તેઓ સાદગી, ઇનામ, વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા। તેઓ કહેતા કે કપડા ઉપર થીંગડા હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીંગડું નહીં ચાલે। આ એકમમાં એક ઘટના એમના જીવન ઉપર પ્રકાશ પાડે છે, જે મને પ્રેરણા આપે છે। હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે। રસોઈનો માલ સામાન કોથળી ભરીને જાતે જ પહોંચાડે છે। સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલા પેટાવા બેસે છે। બળતણ લીલું છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે અને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં મલકાતા જાય છે, ચૂલો ફૂંકતા જાય છે। ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે। સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરી અને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે। ત્રીજો સવાલ, પ્રવૃત્તિઓના જવાબ મેળવવા માટે તમારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પડ્યો, ક્યારે? તો જવાબ આવશે, હું સામાન્ય રીતે ઇન્ટરનેટનો ઉપયોગ ત્યારે કરું છું જ્યારે મને કોઈ ચોક્કસ માહિતી શોધવી હોય, જે પુસ્તકોમાં ન મળે, અથવા તો જ્યારે હું કોઈ અપ્રસ્તુત શબ્દ કે વિષય વિશે વધુ સમજવું હોય। ચોથું, હવે તમે 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચી શકો છો, નોંધો। હવે તમારી વાંચન ઝડપ માપવા માટે 1 મિનિટ માટે કોઈ પણ ટેક્સ્ટ વાંચી શકો છો અને પછી એ વાંચેલા શબ્દોની સંખ્યા ગણાવી શકો છો। પાંચમું, તમારા કોઈ પણ 2 મિત્રની વાંચન ઝડપ નોંધો, તો એ આપણે નોંધવાની છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। વોટ્સઅપ પર પણ તમે મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। વિદાય સમારંભ યોજાયેલો છે તેનો અહેવાલ લેખન લખો। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આણંદ તારીખ 11/2/2024। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તારીખ 10/2/2024ના રોજ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો। આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણ વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું। મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ શરૂ થયો। અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું। વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું। અમારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનશ્રીને ટૂંકો પરિચય આપ્યો। અમારા વર્ગના 4 વિદ્યાર્થીઓએ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા। તેમને શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના કરી। અમારા શિક્ષકોએ અમને ધોરણ 8ની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી। મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો। તેમણે અમને જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી। તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો। અંતમાં અમારા આચાર્યશ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન કર્યું। કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું અને અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી। મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ખાસ પોટેટો બેચ લોન્ચ કરેલી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો માટે
રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે દરેક વિષયના અને દરેક પાઠના દરેક ટોપિકના. આ ઉપરાંત લાઈવ ડાઉટ સેશન પણ યોજાય છે, જેની અંદર તમે પ્રશ્નો પૂછી શકો છો અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન મળતું હોય છે. ત્યાર પછી છે PDF દરેક પાઠની MCQ ટેસ્ટ પણ તમે આપી શકો છો. પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ તૈયારીઓ થશે અને સાથે WhatsApp સપોર્ટ પણ હોય છે કે જ્યાં તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો અને તેના ઉત્તરો પણ તમને ખૂબ જ સરળતાથી મળતા હોય છે. માત્ર 499 આખા વર્ષની ફી છે. તો જરૂરથી આ પોટેટો બેચની અંદર જોડાઈ જજો. વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી દેજો અને આ જે બેચ છે તેમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર પરથી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી પણ શકો છો. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 3, વાક્યના પ્રકાર જણાવો. એમાં પહેલો સવાલ, ખલીફા સાહેબ ઉદારતા અને ચારિત્રથી પંકાયેલા હતા, તો નિર્દેશાર્થ વાક્ય. બીજું, ભરતભાઈ કઈ જમાવટ કરો યાર, તો આજ્ઞાર્થ વાક્ય. ત્રીજું, સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, તો વિધ્યર્થ વાક્ય. ચોથું, કુલદીપ મારા મોબાઈલનું કવર લેતો આવશે, તો આ થશે આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, 2 વાક્યને જોડી અને એક વાક્ય બનાવો. એમાં પહેલું, મોનિકા શાળામાં ગઈ, મોનિકા ભણવા ગઈ, તો મોનિકા શાળામાં ભણવા ગઈ. બીજું, પૂનમની રાત હતી, આકાશમાં ચંદ્ર ન હતો, પૂનમની રાત હતી પણ આકાશમાં ચંદ્ર ન હતો. ઝાલર વાગતી હતી, ગાયો ચરીને ગામ તરફ આવતી હતી, ઝાલર વાગતી હતી ત્યારે ગાયો ચરી અને ગામ તરફ આવતી હતી. દીપકને ઠેસ વાગી તે પડી ગયો, દીપકને ઠેસ વાગી તેથી તે પડી ગયો. આપણે તંદુરસ્ત રહેવું જોઈએ, આપણે પૌષ્ટિક ખાવું જોઈએ, આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું જોઈએ. ત્યાર પછી કોષ્ટકની અંદર યોગ્ય વિગતો ભરવાની છે. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો પુલ્લિંગ, એકવચન અને જાતિવાચક, બરાબર છે. તો બાળક, તો એ અહીંયા આવશે. ત્યાર પછી કિરણભાઈ, બકરીઓ અને વિચાર, એમના લિંગ, વચન અને પ્રકાર જે છે તે જણાવવાના છે. ત્યાર પછી છે ખાલી જગ્યા. ઓણ ખાલી જગ્યા, તો દિવસે ખાલી જગ્યા ઓઢવી પડે તેટલી ઠંડી છે, તો સાલ અને શાલ. બાળક ખાલી જગ્યા છે કારણ કે કોઈ તેને હસાવતું, તો અહીંયા આવશે હસે અને હશે. ત્રીજું, તેમણે બજારમાંથી સફરજન લાવીને બાળકોને, તો જવાબ આવશે વહેંચ્યા. આ સરસ્વતી માના મંદિરમાં કોઈ કચરો નાખશો માં, તો અહીંયા 3 વખત માં શબ્દ જે છે તેનો ઉપયોગ થયો છે. પાંચમું, ખાલી જગ્યા થયો સૌ રોકાઈ જઈએ, ખાલી જગ્યા થઈએ સૌ નીકળશું, તો સૂર્યાસ્ત અને સૂર્યોદય. ખાલી જગ્યા એટલે રાવણ અને ખાલી જગ્યા એટલે ગણપતિ, તો દશાનન એટલે રાવણ અને ગજાનન એટલે ગણપતિ. ત્યાર પછી છે વાક્યના પદોને યોગ્ય રીતે વિભાજિત કરો. તો અહીંયા પહેલું આપણને આપ્યું છે કે મને કાલે નાનકડું ટેબલ લાવી આપશો. એમાં વિશેષણ છે નાનકડું, સર્વનામ છે મને, ક્રિયાપદ છે લાવી આપશો અને કાળ છે ભૂતકાળ. ધોધમાર વરસાદે તેઓ નાહી રહ્યા, તો વિશેષણ છે ધોધમાર, સર્વનામ છે તેઓ, ક્રિયા વિશેષણ છે નાહી રહ્યા અને કાળ છે વર્તમાન કાળ. જયેન્દ્ર તો નાનો તે પણ સાથે આવેલો, તો અહીંયા નાનો તે આવેલો અને ભૂતકાળ. અત્યારે તો હું લાલ પેનથી લખું છું, તો લાલ તે લખું અને વર્તમાન કાળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, વાક્યો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા તમે જોઈ શકો છો NP પટેલ સેન્ટ્રલ લાઇબ્રેરી રતનપુરનો આપણને આપેલું છે, એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો એ દરેક પ્રશ્નોના એકદમ સચોટ અને સંપૂર્ણ ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, ધોરણ 7ની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. મિત્રો, તમે PDF અથવા તો PPT હવે ઘરે બેઠા તમારા WhatsApp પર પણ મંગાવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનમાં પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી તમે મેળવી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ફકરા ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના પણ તમારે સચોટ અને સંપૂર્ણ ઉત્તરો આપવાના છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7ના ગુજરાતી વિષયનું ફરી યાદ કરો જે છે તે પૂર્ણ કરતાં પહેલાં જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પૂરક વાંચનના પાઠ નંબર 1ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.